કામ કરું છું। કંઈ પણ મને થયું ને અને મારા પરિવારને કંઈ બી નુકસાન થયું ને એનો જવાબદાર આ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ રહેશે। ના, છત્રી નહીં મૂકવાની। આપણે આદિવાસીઓને છત્રીની હું જરૂર લા? તારે જંગલ જમીનમાં મોટા થયા, અહીં હું જરૂર આપણને છાંયડાની? તારાઓ સાંસદનું અપમાન કરે, સાંસદની ઉપર હાથ ઉગામે અને હવે ધારાસભ્યો ઉપર દાદાગીરી કરવાની? હા, તારે એમનું ઉદ્બોધન રજૂ કરશે। ત્યારબાદ માન્ય સાંસદશ્રીએ કહ્યું કે ધારાસભ્ય છે અહીંયાના, તો એમને પણ બોલવાની તક આપો। ત્યારે સામેથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ અમારા પ્રોટોકોલમાં નથી, એટલા માટે એમને બોલવામાં નથી કહેવામાં આવ્યું। અને આ વસ્તુને ધ્યાનમાં લઈને જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ જે રાજુભાઈ વસાવા છે, એમણે કીધું કે બેનના સ્વાગત માટેની પણ કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારે હું પોતે એમના સ્વાગત માટેના ફુલહાર અને કલગીને એ બધું લઈને હું આવ્યો। એટલે મને થયું કે આટલું મોટું અપમાન કદાચ ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય, અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય, તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો, કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સન્નિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એ બી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય, ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે, મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું। અને એના